નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ચેપ્ટર નંબર 4 કોલ ઓફ ધ હિલ્સની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે, ત્યાંથી પણ તમને સોલ્યુશન મળી જશે। બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક અને આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ। તો અહીંયા આ રીતના સ્પેલિંગ આપ્યા છે અને હવે સેક્શન એ આવે છે। તો પહેલું છે રીડ ધ એક્સપ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો। તો ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે। એમાં આ રીતના 3 પ્રશ્ન છે, પહેલો, બીજો ને ત્રીજો, એમના જવાબ આ રીતના થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા 4, 5 અને 6, ચોથો, પાંચમો ને છઠ્ઠો પ્રશ્ન છે, એમના જવાબ લખ્યા છે। ત્યાર પછી છઠ્ઠો ને સાતમો, 7 અને 8 પ્રશ્ન છે, એના જવાબ। ત્યાર પછી 9, 10 અને 11, ત્યાર પછી આગળ જોઈએ 12, 13 અને 14, ત્યાર પછી 15, 16 અને 17, ત્યાર પછી 18, 19 અને 20 એમના જવાબ છે। ત્યાર પછી અહીંયા બીજો પ્રશ્ન છે, રાઇટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ એન્ડ ફોલ્સ। સાચું ખોટું કહેવાનું છે। તો 21મું વાક્ય સાચું છે, 22મું ખોટું, 23મું વાક્ય સાચું, 24મું વાક્ય ખોટું અને 25મું વાક્ય સાચું। તો આ રીતના ટી અને એફ લખવાના છે। ત્યાર પછી સેક્શન બી આવે છે, એની અંદર આ રીતનો 26, 27, 28 અને 29 એમના જવાબ છે। 26, 27, 28 અને 29। ત્યાર પછી આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન છે,
રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ તમારે ડેટા આપેલા છે એ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તેમાં 30, 31, 30મું છે વોટ ઇઝ ગીર ફોરેસ્ટ ફેમસ ફોર? તો ગીર ફોરેસ્ટ છે ફેમસ ફોર લાયન. આ રીતના 30, 31, 32 અને 33ના જવાબ. અહીંયા 32માં ખાલી જગ્યામાં કાજીરંગા અને આસામ પાર્ક આવશે. ત્યાર પછી આવે છે 5મો પ્રશ્ન. એના પ્રશ્ન નંબર 34, 35, 36, 37. ત્યાર પછી આગળ જે સેક્શન સી આવે છે, અહીંયા એ અને બીનું આપણે જોડકું જોડવાનું છે. આ રીતનું જોડકું થશે. 38ની સામે સી, 39ની સામે એ, 40ની સામે બી અને 41ની સામે ડી. તો 38 સી, 39 એ, 40 બી, 41 ડી. મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે. આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની, તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે. તેને તમારે ઇન્સ્ટોલ કરવાની. ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની. તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે. તેમાં ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8, 7, 6, 5 આ રીતના ધોરણ છે. તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે. તો આ રીતના તમને વિષય જોવા મળશે. હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે. તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે. હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે. તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે. અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો. ત્યાર પછી આપણે આવશે પ્રશ્ન નંબર 2માં 42 છે. એમાં આપણે ઓપ્શન પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે. તો ઓપ્શન ડી, they are more activities than others. એટલું તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછી આપણું 43 છે. એમાં પણ આવશે ડી. તો તમારે 43મો જે જવાબ છે એમાં ડીમાં જે આપણે આપ્યું છે એ લખવાનું થશે. 44માં સી લખવાનું છે. ઓપ્શન નંબર સી આવશે 44માં. તો ખાલી જગ્યામાં તમારે ઓપ્શન નંબર સી લખવાનું. ત્યાર પછી સેક્શન ડી આવે છે. એમાં આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે. કોર્સમાં પહેલું તો પ્રેટી, સ્નો અને ક્રેશિંગ. તો આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી નીચે આપણને નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે, નજીકનો અર્થ. તો અહીંયા આ રીતના અર્થ થશે. ત્યાર પછી આગળ વધીએ તો 48 છે. એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બાજુમાં પેલો શબ્દ, તો પહેલામાં વોઝ, રિપ્લાઇડ, હેડ, નેક્સ્ટ, ડે. અહીંયા મિત્રો નેક્સ્ટ સન્ડે લખાઈ ગયું છે. નેક્સ્ટ ડે આવશે. તો નેક્સ્ટ ડે. વોઝ, રિપ્લાઇડ, હેડ અને નેક્સ્ટ ડે. સન્ડે નહીં, નેક્સ્ટ ડે. ત્યાર પછી 49મું છે. એમાં કન્જક્શનથી જોડવાનું છે. સો ઓર બટ. તો આપણે બટથી વાક્ય જોડશું. બીજામાં નાઇધર નોરથી વાક્ય જોડ્યું છે 50મું. 49મું બટ અને નાઇધર નોર 50મું. ત્યાર પછી 51મું વાય. વાયથી વાક્ય જોડ્યું છે. ત્યાર પછી
52મું આ રીતનું ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોવન. તો આ રીતના આપણે ટેક્સ્ટ ચેન્જ કરવાના છે. ત્યાર પછી 53મું ત્યાર પછી 54મું છે, એમાં બી આવશે 54B. ત્યાર પછી 55D. ત્યાર પછી 56C, 56માં C, 57માં D, અને ત્યાર પછી સેક્શન E આવે છે 58મું. એમાં યોર બર્થડે ઇઝ ઓન 11th સપ્ટેમ્બર, રાઇટ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ઇન્વિટેશન ઓન ધ પાર્ટી. તો તમારે ઇન્વિટેશન માટેની પાર્ટીનો ઈમેલ કરવાનો છે. તો ફ્રોમ એટલે જે છે વ્યક્તિનું નામ લખવાનું, ઈમેલ આઈડી dharma@gmail.com. કોને મોકલવાનો છે ઈમેલ? તો કે dhey@gmail.com. સબ્જેક્ટ આપણે શેના માટેનો ઈમેલ લખીએ છીએ? તો ઇન્વિટેશન ટુ માય બર્થડે પાર્ટી. તો બર્થડે પાર્ટીનો આપણે ઈમેલ લખીએ છીએ તો ફ્રોમ ટુ ને સબ્જેક્ટ આટલું ઈમેલમાં લખવું ફરજિયાત છે. ત્યાર પછી આપણે નીચેનું વર્ણન લખ્યું છે આ રીતનું. આ રીતનો સંપૂર્ણ ઈમેલ થશે. ત્યાર પછી write the paragraph in about 15 words to my favorite pet animal dog. તો તમારું ફેવરિટ પ્રાણી ડોગ એટલે કૂતરા વિશે લખવાનું છે. તો આ રીતનું માય ફેવરિટ પેટ એનિમલ ડોગ આ રીતનું લખવાનું છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. ચિત્રનું 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે. આ ચિત્રનું આ રીતનું ચિત્ર છે. તો આ રીતના એમના 10 વાક્ય થશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની પણ લિંક આપેલી છે. અને આ ચેપ્ટરની તમારે PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે વેબસાઇટની અને આપણી એપ્લિકેશનની. આ બંને જગ્યાએ તમને PDF મળશે. અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાથી પણ તમને PDF મળી જશે.